प्रधानमंत्री मोदी के जन्मदिन की पूर्व संध्या पर गुजरात भर में 378 स्थानों पर रक्तदान शिविर आयोजित किए जाएंगे। ऑपरेशन सिंदूर की सफलता का जश्न मनाने के लिए 14 जून को विश्व रक्तदाता दिवस पर सहायता प्राप्त परिवारों, शैक्षिक संघों और सभी कर्मचारी संगठनों की एक बैठक आयोजित की जाएगी। ऑपरेशन सिंदूर की सफलता और भारत के प्रधानमंत्री श्री नरेंद्र मोदी की जन्मदिन के उपलक्ष्य में प्रधानमंत्री के जन्मदिन की पूर्व संध्या पर गुजरात भर में 378 स्थानों पर रक्तदान शिविरों में रक्तदान करके एक भव्य समारोह आयोजित किया जाएगा। એટલા લોકો અહીંયા આવવાના છે તો જેથી કરીને એટલા બેડની, એટલા યુનિટ્સની, એટલા ડોક્ટર્સની વ્યવસ્થા થઈ શકે એટલા માટે આપણે કોઈના માટે પણ ઓપન રાખ્યું છે, પરંતુ રજીસ્ટ્રેશનથી અમને આંકડો ખબર પડશે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ ઓપરેશન સિંદૂરની સફળતાને ઉજવવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ તાલુકાઓની અંદર કુલ 300 ગુર્જર ચેરમેન મદદગાર પરિવાર સમગ્ર આયોજન વિશ્વ રક્તદાન દિવસ 14 જૂનના રોજ કરવામાં આવ્યું હતું, જેની અંદર તમામ ગુજરાત રાજ્યના કર્મચારી મંડળો, તમામ શૈક્ષણિક સંઘોએ સાથે મળીને, બધા જ આગેવાનો જે આજે અહીંયા મારી સાથે ઉપસ્થિત છે, બધાએ સાથે મળીને એક નિર્ધાર કર્યો હતો કે આ વખતે આદરણીય પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી ઓપરેશન સિંદૂરની સફળતા સાથે કરવામાં આવે, એટલે કે રક્તદાન સાથે એની ઉજવણી કરવામાં આવે એવું અમે બધાએ ભેગા થઈને ઠરાવ્યું। એની બેઠક મળી, ત્યારબાદ પ્રદેશ ખાતે એની બેઠક ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી। તમામ કર્મચારી મંડળો, તમામ શૈક્ષણિક સંઘોએ ભેગા મળીને, તમામ કર્મચારી મંડળોએ ભેગા મળીને નિર્ધાર કર્યો કે આપણે સમગ્ર રાજ્યની અંદર વિવિધ તાલુકાઓની અંદર રક્તદાન શિબિરોનું આયોજન કરીએ। અમારો ટાર્ગેટ હતો 300 જગ્યાઓ ઉપર રક્તદાન શિબિરો થાય, પરંતુ આનંદ સાથે જણાવતા મને આનંદ છે